નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં ધોરણ 11 કોમર્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 17 ઓક્ટોબર 2020 અને શનિવાર, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ અને પ્રકરણ નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. મિત્રો, આજે આપણે 5 માર્કનો પ્રશ્ન છે એ ભણવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે ફેરબુકની અંદર પ્રશ્ન લખો ત્યારે ઉપર 5 માર્ક એવું લખી નાખજો, જેથી કરીને પરીક્ષાની અંદર 5 માર્ક એટલે કે વિભાગ ઈ એ લખવાનો થાય ત્યારે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન આપણે 5 માર્કમાં વાંચવાનો છે. મિત્રો, એકદમ સરળ પ્રશ્ન છે અને સરળ હું એટલા માટે કહું છું કે તમે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેયનો અભ્યાસ કરી ગયા છો. તો હવે એ બે ખર્ચ છે એને આપણે ભેગા કરવાના છે અને કુલ ખર્ચ બનાવવાનો છે. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. કુલ ખર્ચને આકૃતિ દ્વારા સમજાવો. મિત્રો, ટૂંકા ગાળામાં ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કરવામાં આવતા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. દરેક બચ્ચે બરાબર છે? સમજાઈ જ ગયું હશે. બે જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. કઈ? તો ઉત્પાદનની દરેક સપાટીએ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેનો સરવાળો એટલે કુલ ખર્ચ. માતા પિતા, ભાઈ બહેન એનો સરવાળો એટલે ફેમિલી, એની જેમ જ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેનો સરવાળો એટલે કુલ ખર્ચ, જેને આપણે લખી શકીએ કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ આપણે લખી શકીએ. મિત્રો, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ, જો હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયાથી જ ખાસ સમજવાનું આવશે કયો ખર્ચ કયા ખર્ચ બરાબર થાય, કયો ખર્ચ વધે તો કયો ખર્ચ વધે. બરાબર? આવા શબ્દો ઉપર હું ભાર મૂકવાનું છું, એટલે બરાબર ધ્યાન તમારું કેન્દ્રિત થવું જોઈએ મુદ્દા નંબર 3 ઉપર. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ સ્થિર ખર્ચ બરાબર હોય છે. જો આ વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઉત્પાદન કાંઈ ન કરીએ તો તમને મેં શીખડાવ્યું હતું, સ્થિર ખર્ચ તો થવાનો છે, એ તો થવાનો જ. બરાબર? મકાન ભાડું હોય, જમીન છે, યંત્ર છે, બરાબર? આ તો આપણે ખરીદી લીધું છે તો એ તો ખર્ચ થયો જ છે. ઉત્પાદન કાંઈ ન કરીએ તો આપણું કુલ ખર્ચ, તો કે સ્થિર ખર્ચ. આપણે કુલ ખર્ચ કોને કહે છે? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો. આમાં સ્થિર ખર્ચ થયું, અસ્થિર ખર્ચ ઉત્પાદન નથી કરતા, કાંઈ નથી થતું. બરાબર? તો કુલ ખર્ચ કોના જેટલું થાય? સ્થિર ખર્ચ જેટલું જ થાય. બરાબર? હવે માનો કે જેમ ઉત્પાદન વધતું જાય તેમ તમને લાઇટ થઈ જ જાવી જોઈએ મિત્રો. ઉત્પાદન વધતું જાય તો કયો ખર્ચ વધશે? અસ્થિર ખર્ચ વધશે. તો કોના જેટલું કુલ ખર્ચ વધશે? અસ્થિર ખર્ચ જેટલું. સ્થિર તો સ્થિર જ રહેવાનું છે. બરાબર? હવે આખું વાક્ય તમને સમજાઈ જશે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ સ્થિર ખર્ચ જેટલું જોઈએ, કારણ કે અસ્થિર ખર્ચ તો થતો નથી, ઉત્પાદન નથી કરતા એટલે. બરાબર? હવે આપણે ઉત્પાદન કરો તો કયો ખર્ચ વધશે? તો કે અસ્થિર ખર્ચ વધે છે, તો એ દરે જ કુલ ખર્ચ વધે. બરાબર? કુલ ઉત્પાદન અને કુલ ખર્ચની આપણે એક અનુસૂચિ સમજીએ અને અનુસૂચિ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, બરાબર, કુલ ખર્ચ એ ક્યાં તફાવત જોવા મળે છે. જો પહેલું કોષ્ટક છે કુલ ઉત્પાદન એકમો, પછીનું કોષ્ટકમાં નામ છે સ્થિર ખર્ચ આપ્યું છે, પછી અસ્થિર ખર્ચ છે અને પછી કુલ ખર્ચ છે. બરાબર? હવે પહેલેથી જોઈએ આપણે. ઉત્પાદન માનો કે શૂન્ય થાય છે, ઉત્પાદન નથી કરતા, તો સ્થિર ખર્ચ તો તમને જો આખી લાઈન જો 100 જ છે, કારણ કે સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનું છે. બરાબર છે? એટલે એ 100 જેટલું જ રહેવાનું છે. ઉત્પાદન શૂન્ય ન કરો તોય ભલે, ઉત્પાદન વધુ કરો તોય ભલે, ઘટાડો તોય ભલે, સ્થિર ખર્ચ સ્થિર જ રહેવાનું. રેડી?
હવે પાછું પહેલે તમે ફરીથી પહેલું જુઓ, ઉત્પાદનના એકમો છે, આપણે ઉત્પાદન 0 કરીએ છીએ તો સ્થિર ખર્ચ 100, અસ્થિર ખર્ચ કાંઈ નહીં, કારણ કે ઉત્પાદન ન કરો તો અસ્થિર ખર્ચ તો થવાનું જ નથી. તો કુલ ખર્ચ કોના જેટલું થયું? તો કે સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ બે સરખા. હવે તમે ઉત્પાદન વધારીને 50 એકમ જેટલું કરો, 50 એકમનું ઉત્પાદન કરો એટલે સ્થિર ખર્ચ આમું જોવાનું નથી, તો 100 જ રહેવાનું. યંત્ર, મકાન જે કંઈ ખરીદી લીધું એ ખરીદી દેવાનું, બરાબર. અસ્થિર ખર્ચ માનો કે 100 રૂપિયા થાય તો કુલ ખર્ચ તો કે 200 રૂપિયા, બેનો સરવાળો. હવે ઉત્પાદન વધારો, વધીને તમે 100 એકમનું કરો તો સ્થિર ખર્ચ તો 100 જ રહેવાનું છે. અસ્થિર ખર્ચ તો કે 200નું થયું તો કુલ ખર્ચ 100 પ્લસ 200 એટલે 300. જો હું અહીંયા તમને ખાસ સમજાવું, કુલ ખર્ચ કોના જેટલું વધ્યું? જો બરાબર સમજો, કુલ ખર્ચ જે 300 છે એ કોના જેટલું વધ્યું? તો કે અસ્થિર ખર્ચ જેટલું વધ્યું. અસ્થિર ખર્ચમાં જેટલો વધારો થતો જાય એટલો કુલ ખર્ચમાં ઉમેરો થતો જાય, એટલે અસ્થિર ખર્ચ જેટલું જ વધતું જાય. રેડી? હવે ઉત્પાદન વધતા 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 તમે છેક 300 એકમ સુધી આવો, બરાબર છે, તો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનું છે અને અસ્થિર ખર્ચ છે એ થોડું થોડું વધતું રહેવાનું છે. 200, પછી 250, જો પછી અહીંયા પહેલાં 100, પછી 200 વધ્યા, પછી તો કે 50 જ વધ્યા છે. 200 એટલે 250 થયા તો 50 જ વધ્યા, પછી પાછા 50 વધ્યા, પાછા 50 વધ્યા, બરાબર છે, પછી 50 વધતા જાય છે. એટલે પહેલાં વધતા દરે વધે છે અને પછી ઘટતા દરે વધે છે. બેનો સરવાળો કરો એટલે આપણને મળી જશે કુલ ખર્ચ. તો આ થયું કોષ્ટક. હવે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. હવે જો આપણે સ્થિર ખર્ચની આકૃતિ તો સમજ્યા જ હતા, બરોબર. હવે આપણે અસ્થિર ખર્ચની આકૃતિ સમજ્યા હતા. હવે આપણે ત્રણેય આકૃતિને ભેગી કરવાની છે. માનો કે ઓ એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમો લીધા છે, ઓ વાય ધરી ઉપર ખર્ચ લીધું છે, એટલે ત્રણેય ખર્ચ આવી જશે. રેડી? હવે જો પહેલાં આપણે સ્થિર ખર્ચ સમજીએ. સ્થિર ખર્ચ એટલે આપણને ખબર છે કે એક્સ ધરીને સમાંતર ખર્ચ 100 જ રહે છે. એટલે જો સીધી લીટી હું કરી નાખું, ગમે એટલું ઉત્પાદન કરો, સ્થિર ખર્ચ સ્થિર જ રહેવાનું, એટલે જો 100 જ સપાટીએ જ રહ્યું. હવે ઉત્પાદન છે એ તમે વધારતા જાઓ. 0 ઉત્પાદન કરો છો તો અસ્થિર ખર્ચ 0 ને 0 રહે છે, બરાબર. ઉત્પાદન તમે વધારીને આગળ જાઓ છો તો કુલ 50 કરો તો અસ્થિર ખર્ચ 50 થાય છે. વધીને ઉત્પાદન તમે 100 એકમનું કરો તો ખર્ચ 200 જેટલો થાય છે, બરાબર. પછી એ રીતના 150 જેટલા એકમો ઉત્પાદન કરો છો તો ખર્ચ 250 જેટલો થાય છે. એટલે એનો અર્થ એ છે કે તમે આજે ઉત્પાદન વધારતા જાઓ છો એમ અસ્થિર ખર્ચ વધતો જાય છે. એટલે આપણે શીખાતા અસ્થિર ખર્ચની રેખા જો ધન ઢાળવાળી છે, બરાબર. હવે સ્થિર અને અસ્થિર બેયનો સરવાળો કરો એટલે એ બે કરતાં તો કુલ ખર્ચ વધુ જ થવાનું છે, બરાબર. એટલે એ રેખા બધાની ઉપર આવશે. જો પહેલાં તો શૂન્ય એટલે 100 તો થવાનું, એ શૂન્ય નહીં હોય ક્યારે, કારણ કે એ તો સ્થિર ખર્ચ જેટલું શરૂઆતમાં તો હોય જ, અસ્થિર ખર્ચ ન હોય. પછી જેમ જેમ તમે ઉત્પાદન વધારતા જાઓ, બરાબર, એમ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચનો સરવાળો કરતા જાઓ એટલે આપણને મળી જશે કુલ ખર્ચ, બરાબર. 3 એ 3 આકૃતિ છે એ એક આકૃતિની અંદર 3 એ 3 રેખાઓ છે આપણે સમાવી દેવાની છે. તો આ થઈ આપણી આકૃતિ. હવે એની સમજૂતી થોડીક જોઈ લઈએ. આકૃતિમાં OX ધરી ઉપર આપણે ઉત્પાદન એકમો લીધા છે અને વાય ધરી ઉપર બધા ખર્ચાઓ લીધા છે, બરાબર. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ તો 100 જ છે અને અસ્થિર ખર્ચ કાંઈ નથી થવાનું. ઉત્પાદન વધે તો પણ સ્થિર ખર્ચ તો એમનામ જ રહે, એટલે તો આપણે એનું નામ સ્થિર રાખ્યું છે. એક્સ ધરીને સમાંતર જ રહેશે. અસ્થિર ખર્ચ રેખા છે ડાબી બાજુ, એટલે કે નીચેથી શું થવાની છે, જમણી બાજુ ઉપર તરફ જવાની છે. અને કુલ ખર્ચની રેખા તો કે એને સમાંતર બે બાજુમાં જ હાલશે, કારણ કે જેટલો અસ્થિર ખર્ચ વધતો જવાનો છે ને એની બાજુમાં જ કુલ ખર્ચ એટલો થોડો થોડો વધતો જવાનો છે. એટલે એ બે સમાંતર હાલે છે. બેનો ઢાળ છે ને એ ધન આપણને જોવા મળે છે. રેડી? તો આ થયો આપણો કુલ ખર્ચનો પ્રશ્ન. 5 માર્કની અંદર ફેરબુકમાં લખી લેજો અને હોમવર્કની અંદર પણ આ પ્રશ્ન કરવાનો છે. અસ્તુ.